આ મોટો નિર્ણય છે। કોમર્સ ફેકલ્ટીમાં વધુ 1400 વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ। 95% જેટલી બેઠક સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ફાળવાઈ છે। ફાઇટ ફોર એમએસયુ ગ્રુપનું વિરોધ પ્રદર્શન આખરે રંગ લાવ્યું છે। કોમર્સ સિવાય અન્ય ફેકલ્ટીમાં પણ પ્રવેશ આપવા માટે માંગ ઉઠી છે। અન્ય ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। આનાથી 1400 સંખ્યા વધારે હતી, જેની અંદર વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યા હતા। આ વખતે 1400 સંખ્યા ઓછી હતી, જેથી કરી અને ગયા વર્ષનો સીટનો ઇન્ટેક છે તે મેન્ટેન થઈ રહે એના ઉપર ગઈકાલ રાત્રે સંમતિ બની હતી। તો યુનિવર્સિટી એ વધારાની જે સીટ્સ છે એ વિદ્યાર્થીઓ વડોદરાના જનરલ વિદ્યાર્થીઓ માટે થઈને ઉપલબ્ધ કરે તેવી રજૂઆત હતી, જેને માન્ય રાખી છે, સર્વગ્રાહી હતી। વર્તમાનમાં આ પ્રથમ એવા વાઇસ ચાન્સલર હશે કે જે લોકોએ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે પોતાની બેઠકો ઘટાડી છે। લગભગ 69% જેટલી બેઠકો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, જેના ભાગરૂપે 2000થી વધારે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી છે। તે લોકો 1400થી કામ નહીં ચાલે। 50% અને 50%થી વધારે હશે તેવા વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળવું જોઈએ તેવી અમારી માંગ છે। આ પરિસ્થિતિ કોઈ એક પર્ટિક્યુલર ફેકલ્ટીની નથી, પણ તમામે તમામ ફેકલ્ટીઝમાં જે પ્રકારની પરિસ્થિતિનો નિર્ણય થયો છે। હું વાત કરું લો ફેકલ્ટી તો 88%એ લો ફેકલ્ટીમાં એડમિશન અટક્યું છે। 85% વાળાઓને એડમિશન નથી મળ્યા। કોઈ એક ફેકલ્ટીનો પ્રોબ્લેમ નથી, આ સમગ્ર યુનિવર્સિટીનો આ પ્રોબ્લેમ છે, તમામ ફેકલ્ટીઝનો આ પ્રોબ્લેમ છે। એટલે કોઈ એક પર્ટિક્યુલર ફેકલ્ટીને લઈને નિર્ણય ન લે અને તટસ્થ નિર્ણય અને એવો નિર્ણય કે ભવિષ્યમાં આવો કોઈ કાળો દિવસ ફરી ના આવે એવો નિર્ણય લે, એ જ માગણી છે અમારી। નિર્ણય તટસ્થ અને ન્યાયિક એવો કે તમામે તમામ વિદ્યાર્થીઓનું હિત જળવાય એવો નિર્ણય જ્યાં સુધી નહીં લેવાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં